જીવસત્તા સંચાલન કરે છે આપણા શરીર અને આપણા મનનું. નમસ્કાર, આપણે જાણકારી લઈશું એના વિશે. નૃતત્વ વિજ્ઞાન હવે એવા ઊંડા અને રહસ્યમય આવરણોનું ઉદ્ઘાટન કરી રહ્યું છે, જેનાથી ખ્યાલ આવે છે કે સ્થૂળ શરીરની ગતિવિધિઓ સ્વૈચ્છિક સંચાલિત નથી. તેનું નિયંત્રણ કોઈ અતિન્દ્રિય શક્તિ કરે છે. કેટલાક સમય પહેલાં લોહી માંસના પિંડને આહાર વિહાર વડે કામ કરતો માનવામાં આવતો હતો અને કહેવામાં આવતું હતું કે સ્વસ્થતા કે માંદગીનો આધાર આહાર વિહાર જ છે. પછી એ ખબર પડી કે આહાર તો શરીરરૂપી એન્જિનને શક્તિ પૂરી પાડવાનું કામ કરે છે. નિર્જીવ આહારને સજીવ લોહીમાં બદલવા માટે મહત્ત્વની જે રાસાયણિક પ્રક્રિયાઓ પાચન તંત્રમાંથી ભેગા થતા રસો વડે થાય છે. સ્વસંચાલિત માનવ શરીર ભોજનમાંથી માત્ર બળતણ મેળવે છે. જો એવું ન હોય તો બકરા અને ભૂંડ જેવા પ્રાણીઓના શરીરમાં આટલી બધી ચરબી કેવી રીતે ભેગી થઈ જતી, જ્યારે કે તેમના ભોજનમાં ચિકાસ નામ માત્રની જ હોય છે. મૂળમાં તેના પાચક રસો રાસાયણિક વિશેષતાઓવાળા હોય છે, જેથી સામાન્ય ઘાસમાંથી ચરબી બની જાય છે. આ તથ્ય સામે આવતા ભોજનના વિશ્લેષણ અંગે વધારે આગ્રહ રહ્યો નથી અને એટલું પૂરતું માનવામાં આવે છે કે શરીર પર બિનજરૂરી બોજો નાખવામાં ન આવે. પોતાની પ્રકૃતિ અનુસાર ભોજન સમતોલ પ્રમાણમાં લઈએ તો સ્વાસ્થ્ય રક્ષા અને શરીરને પોષણ મળવાનો હેતુ પૂરો થઈ શકે છે. શરીર સંચાલનની શોધમાં આગળ વધતા એ જોવા મળ્યું કે પેટ, હૃદય અને ફેફસાને સંચાલક તત્વો નથી માની શકાતા. શરીરની બધી ક્રિયાઓનું સંચાલન મૂળતઃ ચેતન અને અચેતન મસ્તિષ્ક વડે જ થાય છે. તેની પ્રેરણાથી અનેક અંગો પોતાના કામ કરે છે. સ્વાસ્થ્ય બળ અને બુદ્ધિબળનો વિકાસ કરવા માટે મસ્તિષ્ક વિદ્યાના ઊંડા આવરણોનો અભ્યાસ જરૂરી છે અને ઇચ્છિત પરિસ્થિતિઓ પેદા કરવા માટે એ જ ક્ષેત્રને મહત્ત્વ આપવામાં આવે છે. પાછલા દિવસોમાં જીવ વિજ્ઞાનીઓએ શરીર અંગે સંશોધન કરવાને બદલે માનસશાસ્ત્ર તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હવે એક નવું બીજું રહસ્ય આપણી સામે આવ્યું છે. તે છે હોર્મોન ગ્રંથિઓનું. તેમાંથી એકદમ ઓછા પ્રમાણમાં નીકળતા સ્ત્રાવ એવા મહત્વપૂર્ણ છે કે જે કેવળ શારીરિક જ નહીં, માનસિક સ્થિતિને પણ પ્રભાવિત કરે છે. તેમાં નવાઈ પમાડે એવા ફેરફારો થતા હોય છે. આ હોર્મોન ચેતન અથવા અચેતન મસ્તિષ્કથી પણ પ્રભાવિત નથી. તેને ઘટાડવામાં, વધારવામાં એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જવાના પરંપરાગત પ્રયત્નો સફળ થયા નથી. તેને કાબૂમાં લાવી શકાતા નથી. એક શરીરથી કાઢીને બીજા શરીરમાં પ્રવેશ કરાવવામાં પણ એ હોર્મોનમાં વૃદ્ધિ, ન્યૂનતા અથવા તો નિયંત્રણ કે સંતુલન પ્રાપ્ત કરી શકાતું નથી. લાગે છે કે તે શરીર અને મસ્તિષ્કના સિવાય બીજા એવા તત્વોથી પ્રભાવિત થાય છે જેને અતિન્દ્રિય શક્તિનું નામ આપી શકાય છે. મસ્તિષ્કની નીચેના ભાગમાં વટાણાના દાણા જેવી લટકેલી પિયુષ ગ્રંથિમાંથી નીકળતા હોર્મોન ગોનેડોટ્રોફિકનું એક જ કામ છે કે તે સાધારણ કિશોરીને નવયુવતીના રૂપમાં વિકાસવાના સાધનોનો આપોઆપ જ ઊભા કરી દે છે. ગોનેડોટ્રોફિકના લોહીમાં ભળવાથી અંડાશયને જાગૃત કરે છે અને તેની જાગૃતિને પરિણામે ત્યાં એક નવું હોર્મોન એસ્ટ્રોજન પેદા થાય છે. એક દિવસમાં તેનું પ્રમાણ ખાંડના એક દાણાના 1000માં ભાગ જેટલું અત્યંત ઓછું હોય છે. તેનાથી પ્રજનન અવયવોનો ઝડપી વિકાસ થાય છે અને 2 વર્ષ પહેલાંની કિશોરીમાં યુવતીના બધા ચિહ્નો વ્યક્ત થાય છે. અંડાશય એમ તો 4 લાખ કોશિકાઓનું બનેલું હોય છે. તેમાં 400-500 જ વિકસિત થઈને અંડાશય બને છે. 11 થી 14 વર્ષની ઉંમરમાં એક અંડ વિકાસ પામે છે. તેના આધારે 28 દિવસે રજોધર્મ આવે છે, જે 3 થી 8 દિવસ સુધી સ્ત્રાવિત થાય છે. વોશિંગ્ટન યુનિવર્સિટીના ડૉક્ટર એડગર એલન તથા એડવર્ડ એ ડોજીએ
પિયુષ ગ્રંથિના પ્રભાવથી અંડાશયમાં થતી અનેક એવી સંવેદનાઓ શોધી કાઢી છે જે યૌન ઈચ્છાઓના ઉતાર ચઢાવ માટે મહત્વની ભૂમિકા પેદા કરે છે. તેના પ્રભાવથી મસ્તિષ્ક અને પ્રજનન અંગોમાં એવી ઉત્તેજના પેદા થાય છે જેને લીધે યૌન ઈચ્છાઓમાં તીવ્રતા, મંદતા કે મધ્યવર્તી સ્થિતિ રહે છે. તેનો ફાયદો કે નુકસાન પ્રજનનના અંગોની સંચાલનના ફાળે જાય છે, પણ આ માનસિક સંવેદનાઓની પાછળ ખરેખર પિયુષ ગ્રંથિનું સૂત્ર સંચાલન જ કામ કરતું હોય છે. પિયુષ ગ્રંથિનું એક હોર્મોન પ્રોલેક્ટિન નામે ઓળખવામાં આવે છે. તે સ્તનોને પ્રભાવિત કરીને તેનો વિકાસ કરે છે અને દૂધ પેદા કરવાની પ્રણાલીને ગતિ આપે છે. તેની ઉણપથી સ્તનોના વિકાસ ઓછો થાય છે અને દૂધ પણ ઓછા પ્રમાણમાં આવે છે. જો પિયુષ ગ્રંથિમાં થોડીક તકલીફ પેદા થાય, એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન યોગ્ય માત્રામાં ન બને તો અંડનો વિકાસ થતો નથી અને સ્ત્રી વાંઝણી રહે છે. ગર્ભાશયની અંદરની તકલીફ ખામીને લીધે ઓછા પ્રમાણમાં સ્ત્રી વંધ્યા રહે છે. એ હળવા ઉપચારથી દૂર થઈ શકે છે, પણ પિયુષ ગ્રંથિના કોઈ ભાગનો વિકાસ થયો ન હોય ત્યારે હોર્મોન ઉપચાર જ સફળ થાય છે. નપુંસકતા પુરુષ કે સ્ત્રીની હોય તે પિયુષ ગ્રંથિની ખરાબીને લીધે હોય છે. જનેન્દ્રિયની અંદરની ખામી વાસના કે પ્રજનનને વધારે પ્રભાવિત કરતી નથી. બાળક પ્રત્યે માતાનો પ્રેમ ઓછો કે વધારે હોવાનું કારણ પણ પિયુષ ગ્રંથિના પ્રોલેક્ટિન હોર્મોનના પ્રવાહમાં જોવા મળે છે. માનસશાસ્ત્રીઓ યૌન સંવેદનાને મનુષ્યની પ્રેરક શક્તિ માનતા હતા અને કહેતા હતા કે મનુષ્યના વિકાસ કે પતનનું કેન્દ્ર આ જ છે. શૂર, સાહસવીર, કાયર, નિરાશ, પ્રસન્ન, દુઃખી, આદર્શવાદી, ઈશ્વર ભક્ત, અપરાધી, અવિકસિત સ્તનની રચના આ જ કેન્દ્રથી થાય છે. પણ હવે નવો સિદ્ધાંત સ્થાપવામાં આવ્યો છે કે હોર્મોન યૌન સંવેદના માટે જવાબદાર છે. હવે એક જટિલ પ્રશ્ન એ પેદા થયો છે કે આ હોર્મોન પર કોણ કાબૂ ધરાવે છે? એના સ્ત્રાવમાં વધઘટ કેમ થાય છે? આ વણઉકેલ્યા પ્રશ્નનું સમાધાન શરીર અને મગજની બધી જ સંરચના તપાસવા છતાં મળ્યું નથી. તેને શોધવા જતા જીવ ચેતના સાથે જોડાયેલા જન્મ જન્માંતરોથી ભેગા થયેલા સંસ્કારો અને તેની પ્રબળ સંકલ્પ શક્તિમાં જ મળશે. જીવસત્તાનું સ્વતંત્ર અસ્તિત્વ વિજ્ઞાન ક્ષેત્ર હજુ સ્વીકારતું નથી. હવે તે સ્પષ્ટ થઈને રહેશે. જીવચેતનાનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ અને તેમાંના ભાવનાત્મક ચિંતનાત્મક અભ્યસ્ત પ્રવૃત્તિઓ હોવાનું જ્યારે માનવામાં આવશે ત્યારે પ્રશ્નનું સમાધાન થશે કે હોર્મોન ગ્રંથિમાંથી નીકળતા અલ્પ છતાં શક્તિશાળી સ્ત્રાવની વધઘટ જે જુદા જુદા વ્યક્તિઓમાં જોવા મળે છે તેનું કારણ શું છે, અને તેમાં કોઈ ફેરફાર કરવો હોય તો તેનો ઉપાય ક્યાં મળશે? જીવનનું સ્વતંત્ર અસ્તિત્વ શરીરની બહાર પણ છે અને તેની પોતાની વિભૂતિઓ પણ છે. એ માની લેતા હોર્મોનનો સંશોધન કરવામાં જે અવરોધ આવ્યો છે એ પ્રશ્નવાચક ચિહ્નનો સરળ ઉપાય મળી આવશે. અસ્તુ.